હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ક્વેશ્ચન આપણને આપેલો છે એમાં આપણને એવું કીધું છે કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન થાય છે. તો આપણે લખી દઈએ કે એમોનિયાનું જો વિઘટન થતું હોય તો એ વિઘટન થવાનો જે વેગ છે એ વેગ કઈ રીતે દર્શાવાય? તો એને આવી રીતે દર્શાવાય d of NH3 divided by dt, રાઈટ? એટલે કે આ જ દર્શાવે છે એમોનિયાના વિઘટનનો દર અથવા તો વેગ. કે જે એમોનિયાનો વિઘટનનો જે દર છે એવું આપણને કીધું છે કે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આપણે લખી દઈએ કે આ જે વેગ છે એ કઈ રીતે થશે? એવું લખી શકાય કે આ વેગ ઇઝ ઇક્વલ ટુ, હવે વેગ નિયમ યાદ કરો તો વેગ નિયમ એવું કહે છે કે આને આવી રીતે દર્શાવી શકાય k ઇન્ટુ પ્રક્રિયકની જે પણ ઘાત હોય રેસ ટુ n. પરંતુ રેસ ટુ n આપણને શું આપેલો છે? એટલે કે પ્રક્રિયા ક્રમ n આપણને આપેલો છે 0. એટલે કે પ્રક્રિયા ક્રમ 0 છે તો આ શું થઈ જશે? અહીંયા 0. એનો મતલબ આ સાંદ્રતાથી થઈ જશે સ્વતંત્ર. તો અહીંયા NH3 એટલે કે આવી જશે 1. તો આ જે વેગ છે એટલે કે એમોનિયાના વિઘટનનો દર છે એ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ k, એટલે કે જે વેગ અચળાંક છે એટલો જ થશે. તો આ આપણને આપેલું છે. બીજું આપણને જે શોધવાનું કીધું છે એવું કીધું છે કે તો આ દરમિયાન N2 ના નિપજનો અને H2 ના નિપજનો વેગ કેટલો હોય? હવે આ નિપજનો વેગ એટલે કે આ ટ્રાન્સલેટેડ છે, જે ઇંગ્લિશ વર્ઝન છે ટેક્સ્ટ બુક નું એમાં એવું સ્પષ્ટ લખેલું છે પ્રોડક્શન ઓફ N2 એન્ડ પ્રોડક્શન ઓફ H2. હવે પ્રોડક્શન એટલે નીપજવું એટલે કે બનવું. તો તમે એમ પણ લખી શકો છો કે N2 ના બનવાનો દર, રાઈટ, H2 ના બનવાનો દર, રાઈટ, પ્રોડક્શન ઓફ ધી N2 ઓર પ્રોડક્શન ઓફ ધી H2 ધ્યાનમાં આવશે. તો એનો દર પણ આપણને ખબર છે કે પ્રોડક્શન ઓફ ધી N2 એટલે કે dN2/dt અને dH2/dt આ આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધી શકીએ? તો સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન. તો આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા તો આપણને કંઈક આવી મળે, રાઈટ. હવે આના માટે આપણે વેગ લખીએ. વેગ સમીકરણ તો આપણે લખી દીધું, વેગ લખીએ. કઈ રીતે આ પ્રક્રિયાનો વેગ મળે? તો આપણે લખીશું પ્રક્રિયાનો વેગ. હવે જુઓ, આપણે જ્યારે લેક્ચરમાં તમને કીધું હતું ત્યારે લેક્ચરમાં ઘણી વખત તમને કીધું છે કે પ્રક્રિયાનો વેગ અને ઇન્ડિવિડ્યુઅલ આ બધાનો વેગ એ અલગ હોય, રાઈટ. એટલા માટે આપણે બધાને અલગ લખવાના છે. તો આ પ્રક્રિયાનો વેગ છે, પરંતુ આ માત્ર કોનો વેગ હતો? એમોનિયાના વિઘટનનો વેગ હતો. આ કોનો વેગ હતો? N2 ના બનવાનો અથવા તો નિપજવાનો દર હતો. તો એવી રીતે આ બધું અલગ છે. તો પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખાય? તો એ તો આપણને આવડે છે. કઈ રીતે લખી શકાય? તો ઇઝ ઇક્વલ ટુ આવું લખાય. જે નિપજ હોય તો નિપજ આવે -1/2 ઇન્ટુ d of NH3 divided by dt. લખાય આ રીતે, રાઈટ. અહીંયા માઈનસ શા માટે? કેમ કે આ પ્રક્રિયક છે ને પ્રક્રિયક ઘટતો હોય એટલા માટે માઈનસ. તો આ આપણે કીધું માઈનસ. પછી આપણે કહીએ છીએ કે સેમ આ કોના જેવું થાય? તો સેમ આ થાય પ્લસ ઓફ d of N2 divided by d of. કેમ પ્લસ? કેમ કે આ નિપજ છે, નિપજ વધતું હોય અને એનો તત્વયોગમિતીય ગુણાંક અહીંયા 1 જ છે એટલા માટે અહીંયા ડિવાઈડ બાય કઈ છે નહીં. પરંતુ અહીંયા જ્યારે આપણે કરતા હોય ઇઝ ઇક્વલ ટુ આ સેમ કોના જેટલું થાય? તો 1/3 of d of H2 divided by d. ફાઇન. તો આ કહી શકીએ. તો આ આપણને આપેલું છે. હવે આમાં જુઓ, કેટલીક કિંમતો તો ઓલરેડી આપણી પાસે છે, રાઈટ. જેમ કે d of NH3/dt છે તો આ મળી જાય. તો આપણે આને અને આને સરખાવીશું, આને આને સરખાવીશું અને કિંમત ફાઇનલ આપણે મેળવીશું. ચાલો, તો આ આપણે કહીએ છીએ. અહીંયા જે વિઘટનનો દર છે એ પણ એક્ચ્યુઅલી શું હોવો જોઈએ? માઈનસ હોવો જોઈએ. કેમ કે વિઘટન એટલે પણ ઘટવું જ છે. તો આ પણ માઈનસ હશે. તો આપણી પાસે આ દર આવી ગયો છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો આ છે -1/2. અહીંયા કરીએ છીએ -1/2 into d of NH3 divided by dt is equal to plus of d of N2 divided by થશે. તો minus of dNH3/dt બરાબર કેટલું છે? k. k આપણી પાસે છે તો આની જગ્યાએ આપણે લખી શકીએ k divided by 2 is equal to plus of, પ્લસ લખતા નથી હવે, d of N2 divided by dt. તો મળી જાય આના નિપજનો દર, રાઈટ. N2 ના નિપજનો દર એટલે થશે k/2. તો તમે k/2 કરી શકો છો. તો આ આપણને મળશે d of N2 divided by dt is equal to k 2.5 into 10⁻⁴ divided by 2. તો આ થશે 1. કેટલું થવું જોઈએ? 25 into 10⁻⁴. તો આ આપણને મળશે d of N2 divided by dt. મળી શકે. તો સેમ આ બંનેને સરખાવીને આપણે શું મેળવી લઈશું? d of H2/dt. તો આ લખાઈ ગયું હશે. ચાલો બીજું મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બીજું જે આપેલું છે
એ કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. તો એને કમ્પેર કરીએ છીએ તો -1/2 d of NH3 divided by dt is equal to plus of 1/3 d of H2 divided by dt. આપણે કેટલું મેળવવાનું છે? માત્ર d of H2 divided by dt. તો એને જ કરતા બનાવીએ છીએ. અહીંયા થશે d of H2 divided by dt is equal to આ 3 અહીંયા સામે જશે તો અહીંયા આવશે 3/2 અને માઈનસ d of NH3 by dt બરાબર શું લખી શકાય? k. તો આ થશે 3/2 k. એટલે 3/2 k આપણે કરીશું એટલે કે 2.5 into 10 4 કરીશું તો આપણને જે વેલ્યુ મળશે એ હશે 3.75 into 10 થશે, રાઈટ? આ પણ જુઓ નિપજનો જ વેગ છે, સાંદ્રતા પ્રતિ સમય તમે એકમ પણ લખી શકો છો કે સાંદ્રતા એટલે કે મોલ પર લીટર. તો આ રીતે તમે એકમ પણ દર્શાવી શકો થશે. તો આ જે છે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણે શોધ્યું કોનો દર હતો? તો પ્રોડક્શન ઓફ N2 એન્ડ પ્રોડક્શન ઓફ H2. તો જે ક્વેશ્ચન છે ને ત્યાં બ્રેકેટમાં તમે લખી દો પ્રોડક્શન ઓફ N2 કેમ કે જે આ સમજવાનું નિપજનો જે દર છે ને એ કન્ફ્યુઝ કરે છે ઘણી વખત. તો જે પ્રોડક્શન ઓફ N2 આ જે શબ્દ છે ને એ સરળતાથી સમજાઈ જશે. તો પ્રોડક્શન ઓફ N2 એન્ડ પ્રોડક્શન ઓફ H2. તો અહીંયા આપણે લખી દઈશું પ્રોડક્શન ઓફ H2 સેમ પ્રોડક્શન ઓફ, તો સરળતાથી આપણે આને સમજીશું. તો આ થયો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ. થેન્ક યુ.